અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિફાના અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ 2025 ફિફા ક્લબ વિશ્વ કંપની સત્તાવાર ટ્રોફીનું અનાવરણ કર્યું હતું, જેનું આયોજન અમેરિકા કરશે. આ પ્રસંગે બંને નેતાઓએ ફૂટબોલના વૈશ્વિક પ્રચાર અને વિકાસ ઉપર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે 2025 ફિફા ક્લબ વિશ્વ કંપની મેજબાની કરવાથી અમેરિકા વિશ્વભરના ફૂટબોલ પ્રેમીઓનું સ્વાગત કરી શકશે અને દેશમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકારના ઇવેન્ટ સ્થાનિક અર્થતંત્ર અને રમતગમતના આધારે પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહિત કરે છે. ફિફા અધ્યક્ષ ઇન્ફેન્ટિનોએ અમેરિકાના ફૂટબોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા જેવી સુવિધાઓ અને સંસાધનો ધરાવતો દેશ આ પ્રકારની મોટી સ્પર્ધાઓની સફળ આયોજન માટે યોગ્ય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ ટુર્નામેન્ટ ફૂટબોલના વૈશ્વિક સ્તરે વધુ પ્રચાર અને વિકાસ માટે મદદરૂપ થશે. આ પ્રસંગે બંને નેતાઓએ યુવાનોમાં ફૂટબોલ અને અન્ય રમતગમત પ્રત્યે રસ વધારવા અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટેની મહત્વતા પર ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું કે રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક જોડાણ પણ મજબૂત કરે છે.